Life cannot teach me everything about life now. It will take time. It may take months or years. જિંદગી એક સામટું બધું શીખવાડી નથી દેતી કે આ જિંદગી છે. આ નહીં શીખવાડે જિંદગી તમને એક સામટું. જિંદગી એક લાંબી શીખવાની પ્રક્રિયા છે જે જન્મથી મૃત્યુ સુધી ચાલે છે. એક સામટું આજે જ બધું શીખી જવાય, બધા જ પ્રકારના અનુભવો જિંદગી નથી આપતી. જિંદગી વારંવાર આ ખાંચામાંથી નીકળે છે, આ ખાંચામાં વળી જાય છે. દરેક ઉંમરના તબક્કે દરેક, એ બાળપણ છે, એ યુવાની છે, એ વૃદ્ધત્વ છે, દરેક સમયે શીખવાનું અને શીખવાડવાનું જુદું જુદું હોય છે. એ જિંદગીને ખબર છે. બાળપણમાં વૃદ્ધત્વનું શિક્ષણ નથી આપતી. વૃદ્ધત્વ કેટલી અદ્ભુત ઘટના છે, અને છતાંય એમાં જિંદગી પૂરી થાય ત્યારે ચૂકી ગયા હોઈએ છે, રહી ગયું હોય છે. એ બધું વૃદ્ધત્વમાં સમજાવે છે. જિંદગીભર જે જે વસ્તુઓનો ભરોસો કરતા રહ્યા, પ્રેમ કરતા રહ્યા, લાગણી રહી, એ બધું નકામું થઈ ગયું. યાર, કશું કામનું નહોતું, જિંદગી વેડફાઈ ગઈ. એ ક્યારે સમજાય છે? જ્યારે જિંદગી અંત આવે છે વૃદ્ધત્વમાં, ત્યારે. જ્યારે યુવાની ફાટ ફાટ થતી હોય, કમાણીની આંધળા ચશ્મા પહેરાઈ ગયા હોય, પ્રતિષ્ઠા, સત્તા, સંબંધો, આ બધું આપણી આજુબાજુ હોય ને, ત્યારે આ દુનિયા કામની નથી એવું નથી સમજાવતી જિંદગી. અને સમજાવે તો આપણે માનવાના નથી. જિંદગી છે ને, એક પગલું ચાલો, જો બરાબર હોય તો બીજું ચાલવા દે, અને એને લાગે ના બરાબર નથી તો કંઈક ઠોકર વાગે. બસ આ જે ઠોકર છે ને, એ જિંદગીની શિખામણ છે. એ વારે ઘડીએ ખાડા આવે, એમાં પડો નહીં તમે, એ શીખવાડે છે. જિંદગીની ઝડપ કેટલી રાખવી જોજો, આંખ બંધ કરીને. બુલેટ ટ્રેનની માફક દોડાવતા નહીં ગાડીને જિંદગીની. સ્પીડ બ્રેકર આવે છે જિંદગીમાં વારે ઘડીએ. ઉછળશો, ફેંકાઈ જશો. જિંદગી શીખવાડે છે ક્યારે સસલાની જેમ દોડીને મંઝિલ પહોંચી જવું, અથવા ઠંડક અને ધીરજ રાખતા કાચબાની જેમ એક એક પગલું સાવચેતીનું ભરીને ચાલવું. કોને પ્રેમ કરવો, કેટલો કરવો, કોનો કેટલો વિશ્વાસ કરવો, કોઈનો વિશ્વાસ ના પણ કરવો. આ બધું જીવન જેમ જેમ ખસતું જાય, સરકતું જાય, દરેક અનુભવમાંથી કાં તો ટપલી મારીને શીખવાડે ને કાં તો વહાલ કરીને શીખવાડે. પણ શ્વાસ છેલ્લો આવે ત્યાં સુધી સતત શીખવાડે. એક જ દિવસમાં જિંદગી શિક્ષણ ક્યારેય આપતી નથી.